અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી લીધો. આગ લાગવાના સમયે કંપનીમાં આશરે 80 જેટલા કામદારો હાજર હોવાનું જણાવાયું છે. ધુમાડાની અસરને કારણે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ આગની ઘટનામાં કંપની પરિસરમાં ઉભેલા 2 વાહનો પણ બળીને ખાખ થયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર. એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે. આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે, હેલ્પ કરેલી છે. આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.